નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.1 નું સોલ્યુશન. તો તમે આ વિડીયોને સંપૂર્ણ જોજો. આ વિડીયોની અંદર સ્વાધ્યાય 7.3 ના દરેક દાખલાનું સંપૂર્ણ સમજ સાથે અને સારી રીતે કેવી રીતે દાખલા ગણી શકાય અને પરીક્ષામાં સારા માર્ક કેવી રીતે લાવી શકાય તે દર્શાવવામાં આવ્યું છે. તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો, પહેલી વાર જોઈ રહ્યા છો, તો મારા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મારા વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે, વિડીયોની કોઈ રીત ગમે કે દાખલા ગણવાની રીત ગમે કે તમને દાખલા ગણતા આવડે તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો હવે શરૂ કરીએ સ્વાધ્યાય 7.1 નું સોલ્યુશન. તો જોઈએ 7.1 નું સોલ્યુશન કેવી રીતે કરી શકાય. જોઈએ પ્રશ્ન 1. છાयांकित કરેલ ભાગને અપૂર્ણાંક વડે દર્શાવો. તો અહીંયા આકૃતિઓ આપેલી છે, એને આપણે અપૂર્ણાંક વડે દર્શાવવાના છે. એની અંદર જેટલા ભાગ છાयांकित એટલે કે રંગીન છે તે ભાગને દર્શાવવાના છે. જોઈએ નંબર 1. તો આને કેવી રીતે દર્શાવશું અપૂર્ણાંક વડે? તો આપણે શીખ્યા એ પ્રમાણે ફરીથી એકવાર જોઈ લઈએ કે કુલ ભાગ કેટલા છે. તો કે 1 2 3 4. તો કુલ ભાગ છે 4. 4 ને નીચે લખીશું આપણે. અને કેટલા ભાગ રંગીન છે, છાयांकित કરેલા છે? તો 1 અને 2. તો આનો જવાબ લખાશે 2/4. બીજી આકૃતિ જોઈએ. 1 2 3 4 5 6 7 8 9. કુલ ભાગ છે 9. છાयांकित કરેલા ભાગ કેટલા છે? રંગીન ભાગ. તો ગણી શકાય કે 8 ભાગ રંગીન છે, માટે જવાબ આવશે 8/9. ત્રીજી આકૃતિ જોઈએ. 4 અને 4 8. 8 દડા છે, એમાંથી રંગીન તો 1 2 3 ને 4 રંગીન કરેલા છે, માટે જવાબ આવશે 4/8. ચોથી આકૃતિ જોઈએ. હવે ચોથી આકૃતિમાં ગોળ દડો છે, એમાં 4 ભાગ પાડ્યા છે, એમાં એક ભાગ રંગીન છે, માટે જવાબ આવશે 1/4. પાંચમી આકૃતિ જોઈએ. તો કે 1 2 3 4 5 6 ને 7. 7 ભાગ છે, એમાંથી રંગીન 1 2 ને 3. 3 ભાગ રંગીન છે, માટે 3 અને કુલ ભાગ છે 7, માટે જવાબ આવશે 3/7. છઠ્ઠી આકૃતિ અહીંયા દર્શાવી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 ફૂલો છે, તો કુલ ફૂલ છે 12, અને અહીંયા આપણે દર્શાવી દઈએ. અને કેટલા ફૂલ રંગીન છે? તો 1 2 3 4 5 6 7 8 9. તો જવાબ આવશે 9/12. સાતમી આકૃતિ જોઈએ. સાતમી આકૃતિની અંદર એક ચોરસમાં પેન્સિલ છે. 1 2 3 4 5 6 7 8 9 10. કુલ પેન્સિલ છે 10. અને કેટલી રંગીન છે? તો 10 રંગીન છે, માટે જવાબ આવશે 10/10. આઠમી આકૃતિ જોઈએ. એમાં નાના નાના ત્રિકોણ આપેલા છે. કુલ કેટલા ત્રિકોણ? તો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9. કુલ ત્રિકોણ છે 9. કેટલા રંગીન છે? તો 1 2 3 4. તો જવાબ આવશે 4/9. નવમી આકૃતિ જોઈએ. ફૂલ આપ્યા છે. કેટલી પાંદડીઓ છે? તો 1 2 3 4 5 6 7 8. કુલ પાંદડી છે 8. એમાંથી રંગીન કેટલી છે? તો 1 2 3 4. તો જવાબ આવશે 4/8. અને છેલ્લી આકૃતિ જોઈએ. અહીંયા આકૃતિના બે જ ભાગ પડે છે. આમ ઉપરનો ભાગ અલગ, નીચેનો ભાગ અલગ કહેવાય નહીં, કેમ કે ઉપર નાનો છે, નીચે મોટો છે. પરંતુ સરખા ભાગ કેટલા પડે છે? સરખા ભાગ 2 જ પડે છે, ડાબી બાજુ અને જમણી બાજુ. એટલે કુલ ભાગ છે 2. એમાંથી કેટલા રંગીન છે? એક ભાગ રંગીન છે, માટે દર્શાવાશે 1/2. તો મિત્રો આ હતું સ્વાધ્યાય 7.1 ના પ્રથમ પ્રશ્નનું સોલ્યુશન. આ પ્રશ્નની અંદર આપણે શીખ્યા કે આકૃતિ આપેલી હોય, છાयांकित કરેલો ભાગ હોય, તો તેને અપૂર્ણાંકમાં કેવી રીતે દર્શાવી શકાય. હવે જોઈએ છે પ્રશ્ન નંબર 2 કે અપૂર્ણાંક હોય અને આકૃતિમાં દર્શાવવાનું હોય તો કેવી રીતે દર્શાવી શકાય, કેવી રીતે છાयांकित કરી શકાય.
તો તે માટે જોતા રહેજો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો. તો અહીંયા આકૃતિ આપી છે, અપૂર્ણાંક આપે છે. અપૂર્ણાંકના આધારે આપણે આકૃતિમાં રંગ ભરવાના છે. તો કેવી રીતે રંગ ભરાય મિત્રો? ખૂબ જ સહેલું છે, ખૂબ જ સરળ રીતે આવડી જાય છે. માત્ર થોડીક ધ્યાન રાખવાની જરૂર છે, કઈ અઘરું નથી. તો જોઈએ અહીંયા શું કીધું છે, 1/6. આકૃતિમાં કુલ ભાગ છે 6, એટલે 6 આપ્યા છે. એમાંથી કેટલા ભાગમાં રંગ કરવાના છે? તો અંશમાં કેટલા આપે છે? 1. માત્ર એક જ કોઈ પણ એક ભાગમાં રંગ કરો. અહીંયા કરો, ઉપર કરો, નીચે કરો, કોઈ પણ ભાગમાં રંગ કરો. એક ભાગમાં રંગ કરવાનો છે. તો આ થઈ ગયો જવાબ. બીજી આકૃતિ જોઈએ. 1/4 એક ત્રિકોણ છે, 4 સરખા ભાગ પાડેલા છે. કુલ ભાગ 4, એકમાં રંગ ભરવાનો છે. તો કોઈ પણ એકમાં રંગ ભરી દો, જવાબ થઈ ગયો. ત્રીજી આકૃતિ જોઈએ. 1, 2, 3 ભાગ પાડેલા છે, 3 ભાગ છે. ભાગ એકમાં રંગ પૂરવાનો છે, કોઈ પણ એકમાં રંગ પૂરી દો. તો આ જવાબ થઈ ગયો મિત્રો. હવે આગળ જોઈએ. ચોથી આકૃતિ 4 ખાના છે, 3/4. ઉપર 3 છે, 4 માંથી કેટલા ભાગમાં રંગ કરવાનો? 3 ભાગમાં. તો કોઈ પણ 3 ભાગમાં રંગ કરો. 2 અને 3. તો આ થઈ ગયા આકૃતિનો જવાબ. અને હવે છેલ્લી આકૃતિ જોઈએ. 4/9. કુલ 9 ખાના છે, એમાંથી કોઈ પણ 4 ખાનામાં રંગ કરવાનો છે. તો આપણે 1, 2, 3 અને 4 ખાનામાં રંગ કરી શકાય છે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી પ્રશ્નોના જવાબ આપી શકાય છે અને સરળતાથી દાખલા ગણી શકાય છે અને સારા માર્ક મેળવી શકાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. જો કોઈ ભૂલ હોય તો ઓળખો. અહીંયા એક આકૃતિ આપી છે, 2 ભાગ પડ્યા છે, 1/2 લખ્યું છે. બીજી એક આકૃતિ છે, 4 ભાગ છે, 1 ભાગ રંગીન છે, 1/4 લખ્યું છે. ત્રીજી આકૃતિ છે, ગોળ છે, 4 ભાગ પાડ્યું છે, 3 ભાગ રંગીન છે, 3/4 લખ્યું છે. તો પહેલી નજરે જોતા આપણને બધી વસ્તુ સાચી લાગે, પરંતુ આની અંદર સમજવાનું એ છે કે અહીંયા સરખા ભાગ પાડેલા નથી. પહેલી આકૃતિમાં જોઈ શકો છો કે ઉપર નીચે ભાગ કેવા છે? સરખા નથી. એક નાનો છે, મોટો છે. અહીંયા 4 ભાગ જોઈ શકો છો, 4 ભાગ પણ સરખા નથી. આમાં 4 ભાગ જોઈ તો 4 ભાગ સરખા નથી. જ્યારે સરખા ભાગ પાડેલા હોય નહીં ત્યારે અપૂર્ણાંક વડે દર્શાવી શકાય નહીં. તો લખી શકાય કે આપેલ આકૃતિઓમાં ભાગ સરખા નથી, તેથી અપૂર્ણાંક વડે દર્શાવી શકાય નહીં. તેથી અપૂર્ણાંક વડે દર્શાવી શકાય નહીં. તો મિત્રો આ થઈ ગઈ વાત પ્રશ્ન નંબર 3 ની, કે જ્યારે પણ આ રીતે અપૂર્ણાંક આપેલા હોય તો આ તદ્દન ખોટું છે, આ રીતે દર્શાવી શકાતા નથી. જોઈએ પ્રશ્ન નંબર 4. 8 કલાકે દિવસનો કેટલામો ભાગ છે? તો આપણને ખબર છે કે દિવસના કુલ કલાક કેટલા થાય? તો આપણને ખબર છે કે દિવસના કુલ કલાક છે 24. તો 8 કલાક દિવસનો કેટલામો ભાગ? તો 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ? તો આપણે લખી શકીએ દિવસનો 8/24. 8/24 એટલે 24 માંથી 8 કલાક, 8/24મો ભાગ છે. અથવા આપણે છેદ ઉડાડીએ તો ઉપર 8 × 8, નીચે 8 તરી 24. 8 8 ઉડી જાય તો એમ પણ કહી શકાય 1/3મો ભાગ છે. આ રીતે લખવું હોય તો પણ લખી શકાય છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? તો આપણે લખી શકીએ કે કલાકની કુલ મિનિટ બરાબર 60, એટલે થશે 40/60. તો શું અહીંયા થઈ જાય 40/60 એમના એમ. તો 40/60મો ભાગ અથવા અપૂર્ણાંકમાં દર્શાવીએ તો 40/60માં 0 ઉડી જાય. 4 ના ભાગ પડે 2 દુ 4, 6 ના પડે 2 તરી 6, 2 2 ઉડી જાય તો 2/3. આપણે એવું પણ લખી શકાય કે 40 से
કલાકનો એટલે કે 40 મિનિટે કલાકનો 40/60મો ભાગ અથવા 2/3મો ભાગ છે. બંને રીતે લખી શકાય કે 40/60 લખો તો પણ સાચું છે, 2/3 લખો તો પણ સાચું છે. બંને રીતે લખી શકાય. એક આખા ભાગ દર્શાવ્યા છે અને બીજા અપૂર્ણાંક વડે દર્શાવ્યા છે. તો આ થઈ ગઈ વાત પ્રશ્ન નંબર 3, 4 અને 5 ની. હજી વધુ પ્રશ્ન જોવાના છે, તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.1 નો છઠ્ઠો પ્રશ્ન. આર્યા અભિમન્યુનો વિવેક ભોજનના ભાગ પાડે છે. તો આર્યા અભિમન્યુનો વિવેક એમ 3 વ્યક્તિઓ છે, એ એમના ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લઈને આવે છે, એક શાકભાજીની અને બીજી જામની. તો 2 સેન્ડવિચ છે, એક શાકભાજીની છે, એક જામની છે. અને 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા. હવે 2 છોકરાઓ ભૂલી ગયા છે, માત્ર આર્યા પાસે છે, પેલા 2 છોકરાઓ પાસે નથી. આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે. હવે એની પાસે છે સેન્ડવિચ 2 જ. જો 2 ને આપી દે તો પોતે શું ખાય, એટલે શું કરે છે કે બંને સેન્ડવિચના સરખા ભાગ પાડે છે. તો એવી રીતે ભાગ પાડે છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચ મળે. તો એના આધારે 2 પ્રશ્નો છે. આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે કે જેથી બધાને એક સરખા ભાગ મળે. હવે સેન્ડવિચ છે, એક ખાવાવાળા સેન્ડવિચ છે, મતલબ એક અલગ અલગ છે. 2 સેન્ડવિચો છે, ખાવાવાળા 3 જણા છે, સરખા ભાગ પાડવાના છે જેથી દરેકને સમાન સેન્ડવિચ મળે. અને દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળે તે આપણે ગણવાનું છે. તો જોઈએ જવાબ. સેન્ડવિચની કુલ સંખ્યા કેટલી? તો 2. ખાનારની કુલ છોકરાઓની સંખ્યા તો ટોટલ 3 સંખ્યા, 3 જણા ખાવાવાળા છે, 2 સેન્ડવિચ છે. તો આર્યા 2 સેન્ડવિચ 3 છોકરાઓ માટે વહેંચવી છે, માટે 2 સેન્ડવિચને 3 ભાગ પાડશે. શાકભાજીની સેન્ડવિચ છે ને 3 ભાગ પાડશે. 3 ભાગ તો એક સેન્ડવિચ આર્યાને મળશે, એક અભિમન્યુને મળશે અને એક આર્યા પોતે રાખશે. એટલે મતલબ એક અભિમન્યુ એક આર્યાની વિવેક ખાશે. જામની સેન્ડવિચ લેશે, એના પણ 3 ભાગ પાડશે. એક આર્યા લેશે, એક અભિમન્યુને આપશે અને એક વિવેકને આપશે. આમ દરેક સેન્ડવિચના 3 ભાગ પાડશે અને દરેકને 2 ટુકડા આપશે. એટલે કે 2 સેન્ડવિચના 3 ભાગ 3 ભાગ એટલે કે 2 સેન્ડવિચના 3 ટુકડા થાય. તો એક સેન્ડવિચના 3, બીજી સેન્ડવિચના 3, 3 ને 3 6 ટુકડા થયા. હવે 6 ટુકડામાંથી 2 ટુકડા આર્યા લેશે, 2 અભિમન્યુ અને 2 વિવેક. એમ દરેક સેન્ડવિચના 2 ટુકડા મળશે. એટલે મતલબ એક શાકભાજીનો ટુકડો અને શાકભાજીની સેન્ડવિચ અને એક જામની સેન્ડવિચ, એમ 2 ટુકડા દરેકને મળશે. તો આમ દરેક છોકરાને 2/3 સેન્ડવિચ આપશે. એટલે કે 2/6 સેન્ડવિચ મળશે. કુલ 6 ટુકડામાંથી 2 ટુકડા આપવાના છે, એટલે કે 2/6 સેન્ડવિચ મળશે. અને દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ? તો સેન્ડવિચના 3 ટુકડા કરે છે, એમાંથી 1 ભાગ મળે છે. આમ દરેક છોકરાને સેન્ડવિચનો 1/3 ભાગ મળશે. તો મિત્રો આ રીતે પ્રશ્નનું સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 7. કંચન કપડાને ડાય કરી રહી છે. એટલે કે કપડાને ડાય કરી રહી છે, મતલબ રંગ કરી રહી છે. તે 30 કપડાને ડાય કરે છે. કુલ કપડા છે 30 કપડાને ડાય કરે છે. તેણે 20 કપડાને ડાય કરી લીધી હતી. 20 કપડાને ડાય કરી લીધી હતી. હવે 10 કપડા વધ્યા છે. તો તેણે કેટલામાં ભાગના કપડાને ડાય કરી? તો આપણે એનો અપૂર્ણાંક શોધવાનો છે. ખૂબ જ સહેલું છે, સરળતાથી ગણી શકાય છે. કેવી રીતે ગણવું ચાલો સમજીએ. સૌપ્રથમ લખવાનું છે જવાબમાં ડાય કરવાના કુલ કપડાની સંખ્યા. કુલ કપડાની સંખ્યા તો કેટલી છે મિત્રો? 30. ડાય કરી લીધી હોય તેવા કપડાની સંખ્યા
કેટલા કપડાની કરી લીધી છે? તો કે 20 કપડાને કરી લીધી છે. તો આપણે શું શોધવાનું છે? અપૂર્ણાંક. અપૂર્ણાંક બરાબર ડાઈ કરેલ કપડાની સંખ્યા ભાગ્યા કુલ કપડાની સંખ્યા. તો મિત્રો તમે જોઈ શકો છો ડાઈ કરેલ કપડાની સંખ્યા છે 20, કુલ કપડા છે 30. તો લખી શકાય 20 ભાગ્યા 30. હજી અપૂર્ણાંકમાં લાવવું હોય તો શૂન્ય શૂન્ય ઉડી જાય, જવાબ આવે 2 ભાગ્યા 3. તો જવાબમાં લખી શકાય કે તેણે કુલ 2 ભાગ્યા 3 ભાગના કપડાને ડાઈ કરી. આ રીતે મિત્રો જવાબ લખી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 8. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે? તો અહીંયા આપણને પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે અને તેમાંથી અવિભાજ્ય સંખ્યાઓ શોધીને તેનો અપૂર્ણાંક ભાગ દર્શાવવાનો છે. તો તે માટે આપણે પહેલા સંખ્યા લખવી પડશે. સંખ્યા લખી તેમની સંખ્યા ગણવી પડશે અને તેના આધારે અપૂર્ણાંક શોધી શકાય. તો ચાલો મિત્રો લખીએ. અહીંયા સૌથી પહેલા શું પૂછ્યું છે આપણને? 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા. તો આપણે લખીએ 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા. તો કઈ કઈ છે? 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11 અને 12. કુલ સંખ્યા કેટલી થઈ મિત્રો? ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. કુલ સંખ્યા 11. આ મળી ગઈ. શું મળી? તો કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા મળી. હવે જોઈએ કે તેમાંની અવિભાજ્ય સંખ્યાઓ. તો લખી શકીએ કે 2 થી 12 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. તો આપણને ખબર હોય કઈ કઈ અવિભાજ્ય છે તો એના આધારે આપણે શોધી શકાય. તો કે 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 4 વિભાજ્ય છે, 5 અવિભાજ્ય, 6 વિભાજ્ય, 7 અવિભાજ્ય, 8 વિભાજ્ય, 9 વિભાજ્ય, 10 વિભાજ્ય, 11 અવિભાજ્ય. તો કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવી? 1, 2, 3, 4, 5. તો અહીં મિત્રો આપણને અવિભાજ્ય અને વિભાજ્ય ખબર હોય તો દાખલો આપણે ગણી શકાય. અવિભાજ્ય એટલે કે જેના ફક્ત ને ફક્ત 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે અને 2 થી વધુ અવયવ ધરાવતી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. તો અવિભાજ્ય સંખ્યાઓ 2 થી 12 સુધીની કેટલી આવી? 2, 3, 5, 7, 11 અને એની સંખ્યા છે 5. તો આપણે લખી શકીએ કે માગેલ અપૂર્ણાંક બરાબર તો કે 2 થી 12 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ ભાગ્યા 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. 2 નો ભાગાકાર કરી દઈએ આપણને જવાબ મળી જાય. તો 2 થી 12 સુધી અવિભાજ્ય કેટલી આવી? 5 અને કુલ પ્રાકૃતિક કેટલી આવી? 11. તો આપણનો જવાબ મળી ગયો છે 5 ભાગ્યા 11. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 9. 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો મિત્રો અહીંયા ગણવાનું છે આપણે. તો સૌથી પહેલા જવાબ લખીશું. આ દાખલો પ્રશ્ન નંબર 8 ના જેવો જ છે, ખાલી અહીંયા સંખ્યાઓ અલગ અલગ છે. સૌથી પહેલા લખીશું 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. તો મિત્રો લખીશું આપણે
102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113. તો કુલ સંખ્યાઓ ગણી લઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. કેટલી મળી? 12 મળી. હવે આગળ જોઈએ. 102 થી 113 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. હવે આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ જોવાની છે. અહીંથી જોઈએ તો કે 102. હવે આપણને ખબર છે કે બેકી સંખ્યા એક 2 જ છે અવિભાજ્ય, બાકી બેકી સંખ્યાઓમાં કોઈ અવિભાજ્ય નથી. તો બેકી તો આપણે ગણીશું જ નહીં. 103 તો અવિભાજ્ય, 104 બેકી છે નહીં આવે, 105 તો 105 છે એના ભાગ પાડી શકાય છે. 5 વડે ભાગ પાડો તો 5 દુ 21 × 105. 106 બેકી છે, 107 એ અવિભાજ્ય છે, 108 બેકી, 109 અવિભાજ્ય છે, 110 વિભાજ્ય, 111 પણ વિભાજ્ય, 112 વિભાજ્ય, 113 અવિભાજ્ય. તો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવી મિત્રો? 4 આવી. તો અહીંયા લખી શકાય માગેલ અપૂર્ણાંક બરાબર 102 થી 113 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ ભાગ્યા 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. આ 1, 2, 3 ને 4 આવી. તો લખીશું 4. નીચે 100 કેટલી આવી? તો કે 12 આવી. 4 ભાગ્યા 12 તો 4 એકા 4, 4 તરી 12, 4 4 ઉડી જાય તો 1 ભાગ્યા 3 પણ લખી શકાય. તમે 4 ભાગ્યા 12 લખો તો એ પણ સાચું છે, અને છેદ ઉડાડીને 1 ભાગ્યા 3 લખો તો પણ સાચું છે. બંને સાચો અપૂર્ણાંક દર્શાવે છે. તો આ થઈ ગઈ વાત પ્રશ્ન નંબર 9 ની. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. સ્વાધ્યાય 7.1 નો 10મો પ્રશ્ન. આપેલા વર્તુળ જેમાં x એટલે કે ચોકડી કરેલ છે તે અપૂર્ણાંક શું છે? તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 વર્તુળ છે. એમાંથી 4 વર્તુળ પર ચોકડી મારી છે અને તેનો અપૂર્ણાંક આપણે શોધવાનો છે. તો અહીં મિત્રો એક આકૃતિ પરથી આપણે અપૂર્ણાંક શોધવાનો છે. તો આપણે કેવી રીતે શોધી શકાય? તો લખીએ જવાબ. કુલ વર્તુળની સંખ્યા. કુલ વર્તુળની સંખ્યા. કેટલા વર્તુળ છે મિત્રો? આપણે ગણી શકાય કે 4 ને 4 8 છે. ચોકડી કરેલ વર્તુળની સંખ્યા કેટલીમાં ચોકડી કરેલ છે? તો કે 1, 2, 3, 4 4 વર્તુળમાં ચોકડી કરેલ છે. તો હવે આપણે લખી શકાય. શું લખી શકાય? કે માગેલ અપૂર્ણાંક અથવા ચોકડી કરેલ સંખ્યાનો અપૂર્ણાંક. તો લખાય ચોકડી કરેલ વર્તુળની સંખ્યા ભાગ્યા કુલ વર્તુળની સંખ્યા. તો ચોકડી કરેલ કેટલા છે? 4. કુલ છે 8. જવાબ આવે 4 ભાગ્યા 8. હજી જો છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય કે 4 એકા 4, 4 દુ 8, 4 4 ઉડી જાય તો 1 ભાગ્યા 2 પણ લખી શકાય. આ પણ લખી શકાય, આ પણ લખી શકાય. બંને રીતે લખી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 10 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન નંબર 11. ક્રિસ્ટીનને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું. તો ક્રિસ્ટનને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું. જે પહેલાના જમાનામાં સીડી પ્લેયર આવતું હતું કે જેમાં સીડી મૂકીને ગીતો વગાડી શકાતા હતી. તો તેણીએ 3 સીડી ખરીદી. તેણીએ જે ગાયન એટલે કે સોંગની જે સીડી આવે છે
3 સીડી ખરીદી અને બીજી 5 સીડી તેને ભેટમાં મળી, તેને 3 ખરીદી અને 5 બીજી ભેટમાં મળી, તો એના દ્વારા ખરીદી કરેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા નો કુલ સીડીની સંખ્યા સાથેનો કયો અપૂર્ણાંક ભાગ છે તે આપણે શોધવાનું છે. તો મિત્રો આપણને કુલ સીડીની સંખ્યા શોધીએ તો બધું આપણને મળી જાય. તો ચાલો શોધીએ કે ક્રિસ્ટીને ખરીદી કરેલ સીડીની સંખ્યા. તો 3, ક્રિસ્ટીનને ભેટમાં મળેલ સીડીની સંખ્યા. તો 5. તો મિત્રો અહીં જોઈ શકો છો ક્રિસ્ટીનને કેટલી ખરીદી હતી? તો 3. કેટલી મળી? 5. તો કુલ સીડીની સંખ્યા, કુલ સીડીની સંખ્યા કેટલી થાય? તો 3 + 5 કેટલી થઈ? 8. હવે આના આધારે આપણે અપૂર્ણાંક શોધી શકાય. તો લખી શકાય કે ખરીદી કરેલ સીડીનો અપૂર્ણાંક, એનો અપૂર્ણાંક શોધવો છે તો લખી શકાય ખરીદી કરેલ સીડીની સંખ્યા ભાગ્યા કુલ સીડીની સંખ્યા. તો કેટલી ખરીદી કરી મિત્રો? અહીંયા જોઈ શકાય છે કે 3 ખરીદી કરી છે. કુલ કેટલી છે? 8 છે. તો જવાબ આવશે 3/8. અને હવે ભેટમાં મળેલ સીડીનો અપૂર્ણાંક શોધીએ. ભેટમાં મળેલ સીડીનો અપૂર્ણાંક તો લખી શકાય ભેટમાં મળેલ સીડીની સંખ્યા ભાગ્યા કુલ સીડીની સંખ્યા. તો મિત્રો તમે જોઈ શકો છો કે ભેટમાં 5 મળી છે, કુલ છે 8. તો જવાબ આવ્યો 5/8. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે અને દાખલાનું સોલ્યુશન કરી શકાય છે. અહીં સ્વાધ્યાય 7.1 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર સ્વાધ્યાય 7.1 ના દાખલાના સોલ્યુશન જોયા. સ્વાધ્યાય 7.1 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 11 સુધી તમામ દાખલાઓને સારી રીતે ગણ્યા અને તમે દરેક દાખલાને ધ્યાનથી સમજશો અને ફરીથી ગણવાનો પ્રયત્ન કરશો, તમને બધા જ દાખલા આવડી જશે. અને પરીક્ષામાં આ રીતના કોઈ બીજા દાખલા પૂછાય, રકમ બદલીને પૂછાય તો તમે પણ સરળતાથી ગણી શકશો અને વધુ સારા માર્ક લાવી શકશો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, દાખલાની કોઈ રીત ગમી હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન. તો આજે આપણે 7.2 ની અંદર તમામ દાખલાઓનું સોલ્યુશન કરીશું. તમને આવડી જાય તેવી સરળ રીતે સરળ ભાષામાં સોલ્યુશન કરવાના છીએ. માટે વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને જો કોઈ દાખલામાં સમજ ના પડે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પછી જુઓ મારો આ વિડીયો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન.
તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1. સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. તો નંબર 1, 1/2, 1/4, 3/4, 4/4. અહીંયા ત્રણેયના નીચે 4 છે, આમાં 4 નથી, તો આના નીચે 4 લાવવા તો શું કરવું પડે? નીચે 2 છે તો એને 2 વડે ગુણી દઈએ. 1/2 ને 2 વડે નીચે 2 વડે ગણીએ તો ઉપર પણ 2 વડે ગુણાય, તો થાય 2/4. તો 1/2 લખો કે 2/4 લખો, બંને કેવું છે? સાચું છે. ચાલો મિત્રો હવે સંખ્યા રેખા દોરીશું. નીચે 4 છે માટે 0 લખીશું અને હવે 4 ભાગ પાડીશું. 1, 2, 3, 4. 1/4, 2/4, 3/4, 4/4. મિત્રો જોઈ લઈએ કઈ કઈ સંખ્યા રેખા પર બિંદુ આવી ગયા. 1/4 એટલે કે 2/4 આવી ગયા છે, 1/4 આવી ગયા છે, 3/4 આવી ગયા છે અને 4/4 આવી ગયા છે. તો એક જ સંખ્યા રેખા ઉપર 4 બિંદુઓ દર્શાવી શકાય છે. જોઈએ બીજો દાખલો બી. 1/8, 2/8, 3/8, 7/8. અહીંયા છેદમાં 8 છે, તો સંખ્યા રેખાના કેટલા ભાગ પાડીશું? 8 ભાગ પાડીશું. તો લખીએ જવાબ. એક સંખ્યા રેખા દોરીશું. ફૂટપટ્ટીથી સંખ્યા રેખા દોરવાની છે. 0 પર કાપો રાખવાનો છે અને ફૂટપટ્ટી મૂકી 1 સેમીના અંતરે કાપા પાડવાના છે. કેટલા કાપા? તો 8 છે, તો 8 કાપા પાડીશું આપણે. ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેવી રીતે દર્શાવીશું? તો 1 થી શરૂઆત કરીએ. 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8. ચાલો મિત્રોને દર્શાવી દઈએ. 1/8 અહીંયા આવેલા છે, 2/8 આવેલા છે, 3/8 આવેલા છે અને 7/8 આવેલા છે. તો 4 બિંદુઓ અહીંયા આપણે ગોળ ટપકા વડે દર્શાવ્યા છે. આ રીતે ચિત્રમાં દર્શાવ્યા મુજબ તમારે પરીક્ષામાં દર્શાવવાના છે, તો જ તમને પૂરા ગુણ મળશે. ચાલો હવે જોઈએ ત્રીજો દાખલો. 2/5, 3/5, 8/5, 4/5. તો સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખા દોરી ક્યાંથી છે? હવે છેદમાં 5 છે તો 5 ભાગ પાડીશું. 1, 2, 3, 4, 5. ચાલો લખીએ. 1/5, 2/5, 3/5, 4/5, 5/5. ચાલો મિત્રો હવે સંખ્યા રેખા પર સંખ્યા દર્શાવી દઈશું. તો 2/5 આપેલા છે, 3/5 આપેલા છે, 4/5 આપેલા છે. હવે 8/5. તો આપણને એમ થશે કે સાહેબ 8/5 તો આવ્યું જ નહીં, તો શું કરવું? હવે અહીંયા જુઓ, 2/5 શુદ્ધ અપૂર્ણાંક હતો, 3/5 પણ શુદ્ધ છે, 4/5 પણ શુદ્ધ છે. કેમ? કે ત્રણેયમાં અંશ નાનો છે. 8/5 માં અંશ મોટો છે, છેદ નાનો છે, તેથી તે 1 કરતા કેવો છે? મોટો છે. 5/5 એટલે 1 કહેવાય, 1 કરતા મોટો છે. 1 ની કઈ બાજુ આવશે? જમણી બાજુ આવશે. તો 5/5 આવ્યું. હજી કાપા પાડો. 6/8, સોરી 6/5, 7/5, 8/5. તો આવી ગયા મિત્રો 8/5. તો આ રીતે દર્શાવી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ સ્વાધ્યાય 7.2 નો બીજો પ્રશ્ન. નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો મિત્રો કેવી રીતે ફેરવાય? ચાલો આપણે સમજીએ. ભાગાકાર કરવાનો છે અને ભાગાકાર કરીને સરળતાથી ફેરવી શકાય છે. ચાલો જોઈએ 20/3. તો લખવાનું છે 20/3. 3 નો ઘડિયો બોલવાનો છે. 20 ક્યાં સુધી આવે મિત્રો? તો 3 × 1 3, 3 × 2 6, 3 × 3 9, 3 × 4 12, 3 × 5 15, 3 × 6 18, 3 × 7 21 વધી જાય છે. તો 3 × 6 18. 20 માંથી 18 જાય તો 2. તો જવાબ આવશે 6 પૂર્ણાંક. શેષ વધી 2. 2/3. ક્યારે છેદ બદલાય નહીં, છેદ 3 હોય 3 ના 3 જ આવે.
માટે પૂર્ણાંક જવાબ છે પૂર્ણાંકમાં આવશે, છેદ ઉપર જે શેષ વધે ઉપર આવશે અને ભાગાકાર તેના વડે ભાગ્યા છે એ છેદમાં એમના એમ આવશે. તો એ બીજો દાખલો 11/5. તો ભાગાકાર કરીએ, 5 એકાનો ગળિયો બોલીએ, 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15 વધી જાય છે તો લખાશે 5 દુ 10, 11 માંથી 10 જાય તો 1 વધે. કેટલા પૂર્ણાંક આવે? જવાબ આવે 2 પૂર્ણાંક, શેષ 1 વધી 1/5. ત્રીજો દાખલો જોઈએ 17/7. તો ચાલો મિત્રો ભાગાકાર કરીએ. 7 એકાનો ઘડિયો બોલો, 7 એકા 7, 7 દુ 14, 7 તારી 21 વધી જાય છે, વધવા દેવાના નથી. 7 દુ 14, 17 માંથી 14 જાય તો 3 વધે તો જવાબ આવ્યો 2 પૂર્ણાંક, શેષ વધી 3, 7 એમના એમ જ. જોઈએ ચોથો દાખલો 28/5. ચાલો મિત્રો ભાગાકાર કરીએ. 5 એકાનો ઘડિયો બોલીએ, 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, પાયો પાયો 25 અને 5 છક 30 વધી જાય છે તો પાયો પાયો 25, 28 માંથી 25 જાય તો 3 વધે તો આવ્યું જવાબ 5 પૂર્ણાંક 3/5. જોઈએ પાંચમો દાખલો 19/6. ચાલો મિત્રો ભાગાકાર કરીએ. 6 એકાનો ઘડિયો બોલીએ, 6 એકા 6, 6 દુ 12, 6 તારી 18, 6 ચોક 24 વધી જાય છે તો 6 તારી 18, 19 માંથી 18 જાય તો 1 વધે. જવાબ આવ્યો 3 પૂર્ણાંક 1/6. પૂર્ણાંક ઉપર મુકાશે, શેષ અંશમાં આવશે અને 6 એમના એમ જ. છેલ્લો દાખલો 35/9. તો લખીએ 35/9, 9 વડે ભાગાકાર કરીએ. 9 એકા 9, 9 દુ 18, 9 તારી 27 અને 9 ચોક 36 વધી જાય છે તો આવશે 9 તારી 27. હવે 5 માંથી 7 ના જાય 10 કો લઈએ, અહીંયા થાય 2, અહીંયા થાય 10, 10 ને 5 15, 15 માંથી 7 જાય તો 8, 2 માંથી 2 જાય તો 0. તો જવાબ કેટલો આવ્યો મિત્રો? 3 જવાબ છે. તો મૂકા છે 3 પૂર્ણાંક, શેષ વધી 8, 9 એમના એમ, 3 પૂર્ણાંક 8/9. તો મિત્રો આ રીતે અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. ખૂબ જ સહેલું છે, માત્ર થોડીક ધ્યાન રાખવાની જરૂર છે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 એટલે કે સ્વાધ્યાય 7.2 નો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો. તો અહીં આપણને મિશ્ર અપૂર્ણાંકો આપ્યા છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે. ચાલો મિત્રો જોઈએ કેવી રીતે ફેરવી શકાય. નંબર 1 7.3/4. તો આપણે જવાબમાં શીખ્યા હતા કે નીચેના બેનો ગુણાકાર કરવાનો. 7 × 4, 7 ચોક 28 વત્તા ઉપર હોય એમના એમ, નીચે 4 એમના એમ. તો 28 ને 3 કેટલા થયા? 28 ને 3 29, 30, 31, 31/4. તો જવાબ આવ્યો 31/4. અથવા આમ પણ કરી શકાય 7 ચોક 28, 28 ને 3 31/4. બીજો દાખલો જોઈએ. બેનો ગુણાકાર 5 × 7, 5 × 35 વત્તા 6/7. તો 35 અને 6 કેટલા થાય? તો 35 અને 6 41. તો જવાબ આવ્યો 41/7. ડાયરેક્ટ પણ ગણી શકાય. 5 × 35 ને 6 41/7. ત્રીજો દાખલો જોઈએ સી. તો ગુણાકાર નીચેના બેનો ગુણાકાર 2 × 6. આમ પણ લખાય 2 × 6 વત્તા 5/6. 2 છક 12 વત્તા 5/6 અને 12 અને 5 થાય 17/6. મિત્રો આ રીતે પણ લખી શકાય છે અને ડાયરેક્ટ ભાગાકાર લખો તો પણ સાચું પડે છે. આગળ જોઈએ ચોથો દાખલો 10.3/5. તો 10 × 5 વત્તા 3/5. તો 10 × 50 વત્તા 3/5 અને 50 ને 3 53, 53/5. તો જવાબ મળી ગયો આપણને.
5 ધન 50, 50 ને 3 53 ભાગ્યા 5. પાંચમો દાખલો 9.3 ભાગ્યા 7, તો 9 ને 7 નો ગુણાકાર, 3 નો સરવાળો ભાગ્યા 3, અંશ હોય એનો થાય સરવાળો, છેદ એમના એમ, તો 9 સીતા 63, અંશ નો થાય સરવાળો, 7 એમના એમ, 63 ને 3 66, 66 ભાગ્યા 7. છેલ્લો દાખલો 8.4 ભાગ્યા 9, તો આ બેનો ગુણાકાર આવશે, આપણને ખબર છે 8 ગુણ્યા 9, અંશનો થાય સરવાળો, છેદ એમના એમ, તો 8 નવા 72 વત્તા 4 ભાગ્યા 9, 72 ને 4 થાય 76 ભાગ્યા 9. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે અને સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન જોયું. 7.2 ની અંદર પ્રશ્ન નંબર 1 માં સંખ્યા રેખાઓ જોઈ. પ્રશ્ન 2 ની અંદર અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા અને પ્રશ્ન નંબર 3 ની અંદર મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા. તો તમને મારા વિડીયો ગમ્યા હોય, મારા વિડીયોની અંદર કોઈ દાખલાની રીત ગમી હોય કે કંઈક સારું લાગ્યું હોય કે તમને દાખલા ગણતા આવડ્યા હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.